પ્રદ્યુમનસિંહ, મારે જાણવું છે કે આવતીકાલે જે સંમેલન યોજાનાર છે, શું આ આયોજન કોઈ રાજનીતિ કે રાજકારણીથી પ્રેરિત છે? અને સવાલ બીજો કે જે પ્રકારે ફરીથી એક વખત આ મહાસંમેલન જ્યારે યોજાવાનું છે ત્યારે શું એજન્ડા હશે અને શું ચર્ચા થનાર છે? પ્રદ્યુમનસિંહજી, આપની પાસેથી જવાબની અપેક્ષા. આપની વાત મુજબ જે રીતે ગયા ઇલેક્શનમાં સંસદમાં ક્ષત્રિય અસ્મિતાનો ભલે આપણે ગુજરાતમાં એટલો પ્રભાવ નથી દેખાણો, યુપીમાં ચોક્કસ દેખાણો છે, રાજસ્થાનમાં દેખાણો છે. હવે એ બધી બાબતને ધ્યાનમાં રાખીને અત્યારે આપણે જોઈએ છીએ આ ક્ષત્રિય સંમેલનની જે વાત જે રીતે મીડિયામાં કવરેજ આપવામાં આવે છે, એ રીતના એટલા બધા જરૂર કરતા કદાચ વધારે કવરેજ મળ્યું હોય એવું પણ દેખાય છે. કેમ કે જનરલી સમાજના સંમેલનો તો થતા જ હોય છે, ક્યાંક ને ક્યાંક શિક્ષણ સામાજિક લેવલે અને ક્યાંક ને ક્યાંક સંગઠનના લેવલે, અને એના પાછળ થોડું ઘણું રાજકીય બાબતમાં સંમેલનો જે સમાજના થતા હોય છે એમાં કોઈ મોટી વાત નથી. આપણે જોઈએ છીએ પાટીદાર સમાજ, ઠાકોર સમાજ, કોળી સમાજ, બીજા અન્ય બધા સમાજોના સંમેલનો થતા હોય છે. પણ જે રીતે કવરેજ મળ્યું છે અને આ બધું જે ચાલુ થયું છે, ખાસ કરીને માનનીય શ્રી શંકરસિંહજી વાઘેલાની આમાં એન્ટ્રી થઈ છે અને એ પણ એક અમિતભાઈ શાહ સાથેની એક મીટિંગ બાદ એટલે અને ત્યાર પછીની જે અત્યારે જે હમણાં તમે વાત કરી આવનારા જે મહાસંમેલનમાં જે નેતાઓની હાજરી, એમાં મોસ્ટ ઓફ રાજકીય લોકો વધુ છે, જે ખાસ તો સત્તાધારી પક્ષના છે. અને જૂની જે સફળ સંકલન સમિતિ ગયા વખતે જે હતી એમાંના અનેક સભ્યોનું ક્યાંક ને ક્યાંક અત્યારે આમાં ગેરહાજરી દેખાય છે. જયારે એક સંકલન સમિતિ સફળ હતી ચોક્કસ, ત્યારે નવી નામ, નવું એકતા ને નવું સંમેલન એ ઘણા બધા પ્રશ્નો પેદા કરે છે. અને ખાસ કરી ક્ષત્રિય સમાજે પણ આમાં બહુ જ એલર્ટ રહેવાની જરૂર છે. મારી એક અંગત છે, પોતે ક્ષત્રિય તરીકે પણ કહી શકું, એક તટસ્થ વિશ્લેષક તરીકે, કેમ કે આજનું જે રાજકીય ફલક છે એમાં ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજનું સંગઠનના નામે ક્યાંક દુરુપયોગ પણ ન થઈ જાય. કારણ કે અત્યારના જે 240 સીટ છે, 303 હતી, એમાં પણ ક્ષત્રિય સમાજનો મોટો રોલ યુપીમાંથી જે કઈ છે એ આવ્યો છે, જેની અસર લાંબા ટાઈમે અત્યારે આપણે સત્તાધારી પક્ષમાં દેખાણી છે. ભલે ગુજરાતમાં નજર નથી આવી, પરંતુ એ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સીધી નજર આવેલી છે. એટલે ક્યાંક ને ક્યાંક રાજકીય કાવા દાવાનો ભોગ ન બને એ પણ જોવાનું. આપણે જોઈએ છીએ અમુક રાજકીય લોકોના અને સમાજના અમુક જે મોભીઓની મીટિંગ છે, ત્યાર પછી જે આખી લાઈવમાં આવ્યું છે, લાઈટમાં, તો ક્યાંક ને ક્યાંક જો રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો આપણા જે વિશ્વ પિતા જે છે રાજકીય કેન્દ્ર લેવલે, એમનો કદાચ ઉદ્દેશ એવો પણ હોય કે ક્ષત્રિય સમાજને એકજૂટ કરીએ અને એમના નેતાઓ જે છે એ પોતાના હસ્તક કરતો, એટલે જ નવા નેતાઓનું નામ સંભળાય છે. અને આવનારા સમયમાં જરૂર પડે ઇલેક્શનમાં તો એ જ સમાજનો એ નેતાઓને સથવારે બે ભાગ કરી શકાય. એટલે સૌથી પહેલા એક નવું સંગઠન, નવી એકતા બનાવવી જરૂરી છે. કારણ કે આના પહેલાની સંકલન સમિતિ બહુ તટસ્થ હતી. હવે આવનારા સમયમાં જે કાલના સંમેલનમાં વાત થાય એ અલગ વસ્તુ છે. બીજું, રાજકીય ફલક ઉપર જે મેઇન મોટા લોકો છે એમને બીજી પણ એક બાબત હોય કે અત્યારે સંગઠન, ક્ષત્રિય સંગઠનને પહેલા મજબૂત રીતે ઉભું કરવું અને જરૂર પડે તો ત્રીજો પક્ષ તરીકે એ સંગઠનનો ઉભો કરવો. ગુજરાત રાજ્યમાં આપણે જોઈએ છીએ ત્રીજો પક્ષ રાજ્યમાં ક્યાંય સફળ થયો નથી ભૂતકાળમાં. કેશુબાપાએ કર્યો તો, શંકરસિંહ પોતે કર્યો છે, કિમલોક છે, ઘણું બધું છે. તો એવો સત્તાધારી પક્ષને ફાયદો થાય એવો કદાચ ક્ષત્રિય સમાજનો ઉપયોગ આવનારા સમયમાં કરવો, એટલે એક સંગઠન મજબૂત કરવું અને એના મેઇન નેતાઓ નેતૃત્વ હોય એ ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પોતાના સત્તાધારી પક્ષના નેતાઓની હસ્તક હોય, એક એ વાત પણ છે. અને ત્રીજું એક પરિબળ છે, વર્તમાન જે રાજ્યની જે નેતૃત્વ છે એમાં ક્યાંક ને ક્યાંક કેન્દ્રના અમુક લોકોને એ પોતા એમાં ફેરફાર માંગે છે, કરવા માંગે છે. એટલે ત્રીજું એક ક્ષત્રિય સંમેલન સંગઠન નવું બનાવી અને એની સાથે ઓબીસી નો જે
નવા સમૂહ બનાવી એક નવી જાતના સમીકરણો ઉભા કરી અને પોતાનું જે કામ જે કરવાનું છે એ કરે. એટલે ઘણા બધા બાબતો વિચારવાના છે અને ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ આમાં ક્યાંય હાથો ન બની જાય એટલો ખાસ જાગૃતિ દેવાની છે. અને શક્ય હોય તો આમાંથી સંગઠન એક નવું શક્તિશાળી અને શૈક્ષણિક ને બીજે સામાજિક બાબતોમાં અને રાજકીય બાબતોમાં એક નવું વધારે સફળતમ થઈને બહાર આવે તો સૌથી સારી વાત છે. પણ તરફ જઈ રહ્યા છે આપની પ્રતિક્રિયાની અપેક્ષા, જે પ્રકારે ચર્ચા સમગ્ર થઈ છે એના સારાંશ રૂપે આપ શું કહેવા માંગશો અને શું સમાજને સંદેશો આપવા ઈચ્છશો? તો બીજેપી ક્ષત્રિય વિરુદ્ધ માનસિકતા છે તો ખુલ્લી પડી ગઈ છે. એને ખાલી એક આપણે નજર કરીએ તો રાજસ્થાનમાં વસુંધરા રાજ સિંધિયાને સાઈડમાં કરવા, શિવરાજસિંહ ચૌહાણને સાઈડમાં કરવા, રમણસિંહજીને કરવા, શંકરસિંહ અને રૂપાલાજી એક વ્યક્તિ વિશેષને આગળ કરીને સમાજનો સામૂહિક જે અસ્મિતાની વાત હતી એના ખોરાણે મૂકવી, એવી ઘણી બધી બાબતો છે. અને સરકારે રજવાડાઓને પણ એના જે સમર્પણ છે એની સામે યોગ્ય સન્માન આપ્યું નથી અને આપી શકી નથી. અને સમાજને એક મારી એ પણ વાત છે કે રહેવું તો સત્તાધારી પક્ષની સાઈડમાં રહેશે તો વધારે એનો સમાજ એનો બીજો ફાયદો લઈ શકશે. અને વાત કરીએ તો અત્યારે માત્ર ક્ષત્રિય એકતાની વાતની જરૂર નથી, પરંતુ સમસ્ત દેશની વર્તમાન પરિસ્થિતિ એવી છે કે સમસ્ત સમાજ એક થવાની જરૂર છે. અને દરેક સમાજ, દરેક સનાતનીઓએ ક્ષત્રિય ધર્મ બજાવવાની જરૂર છે, ક્ષત્રિય માનસિકતા અપનાવવાની જરૂર છે. જે રીતે યોગીજીએ કીધું છે, બટોગે તો કટોગે અને એક રહોગે તો સલામત રહેગે. આ એક જ વાત સાચી છે, બાકી બધી જ વાત રાજકીય છે. હાજી દ્વારા અને જે પ્રકારે પ્રદ્યુમનસિંહ સરવૈયાએ વાત કરી સનાતનીની, તો દર્શક મિત્રો જે સનાતનીની વાત છે ચોક્કસથી ક્યાંક જાગૃત થવાની લોકોએ જરૂર છે. જે પ્રકારે રાજનીતિનો હથકંડો બનીને લોકો, જે પ્રકારે લોકો અથવા તો સમાજ જે પ્રકારે હાથો બની રહ્યું છે તે ન બનતા